સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ. આજે ભાદરવા સુદ બારસ એટલે કે ભગવાન વામનજીનું પ્રાગટ્ય, વામન જયંતિ તરીકે આજના દિવસને આપણે ઉજવીએ છીએ. ભગવાન વામન એ શ્રી હરિનારાયણના મુખ્ય દશાવતારોમાંના 5મા અવતાર કહેવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતના 8મા સ્કંધની અંદર બલિરાજા અને ભગવાન વામનજીની કથા છે. જ્યારે બલિરાજાના યજ્ઞમાં વામનજી પધારે છે ત્યારે બલિરાજાને એ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે ભગવાનના ચરણ પખાળવા મળે છે અને એમનું ચરણામૃત પોતાના મસ્તક ઉપર ધરાવે છે. એ વિષય રજૂ કરતો એક સુંદર શ્લોક શ્રીમદ ભાગવતમાં છે. આવો આપણે એનું શ્રવણ કરીએ. ત્વત્પાદ શૌચમ જનકલ્મષાપહમ સધર્મ વિન્મૂર્ધ્યદધાત સુમંગલમ યદ્દેવદેવો ગિરિશશ્ચંદ્રમૌલિર દધાર મૂર્ધના પરયા ચ ભક્ત્યા. એનો અર્થ એવો થાય છે કે ભગવાનનું ચરણામૃત અત્યંત પાવનકારી છે, પરમ મંગલકારી છે, જેનાથી જીવોના તમામ પાપો અને દુઃખો ધોવાઈ જાય છે. સ્વયં દેવાધિદેવ ચંદ્રમૌલીશ્વર મહાદેવે પણ તીર્થરૂપી એ જળને અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું અને તે જ ચરણામૃત આજે ધર્મ મર્મના જ્ઞાતા એવા રાજા બલિને પ્રાપ્ત થયું છે. તેમણે અત્યંત પ્રેમથી તે ચરણામૃત પોતાના મસ્તક પર મૂક્યું છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. આપણે પણ ભગવાનના વચનામૃત ચરણામૃત પોતાના મસ્તક પર ધરાવી અને આપણું જીવન પણ ધન્ય કરીએ, પાવન કરીએ. એ જ આશા સાથે આપ સૌને વામન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌને જય શ્રી કૃષ્ણ.